કેમ છો મિત્રો? આપણે ગઈકાલે પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસના અમુક વાક્યો જોયા અને આજે જોઈશું પેરેગ્રાફ. તો 9, 10, 11, 12 એમાં પેરેગ્રાફ સ્વરૂપે ચેન્જ ધ વોઇસ એવી સૂચનાથી એક્ટિવ પેસિવ પૂછાતું હોય છે, જે 2 થી 3 માર્કનું પૂછાય છે તમારે. તો આપણે ફકરા શરૂ કરીએ. ફકરાના વાક્યોને કેવી રીતે પેસિવમાંથી એક્ટિવ અથવા તો એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે બદલવા જોઈશું આજે. ઘણીવાર એવું થતું હોય છે કે મોટો પેરેગ્રાફ જોઈને વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, પણ આપણે પેરેગ્રાફને વાક્ય સ્વરૂપે જ લેવાના. આપણે વાક્ય જોતું જવાનું અને સોલ્વ કરતું જવાનું, પેરેગ્રાફ આપોઆપ સોલ્વ થઈ જાય. હવે પહેલું વાક્ય છે, બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી. પક્ષીઓ તેમના માળા ખૂબ જ બુદ્ધિપૂર્વક બાંધે છે, બનાવે છે. કર્મ છે વાક્યમાં ધેર નેસ્ટ, પણ ધેર નેસ્ટ આપણે આગળ મૂકીશું તો એ પ્રોપર નહીં લાગે. ધેર નેસ્ટ એટલે કોના માળા એ ખ્યાલ નહીં આવે. એટલે પહેલાં આપણે છે ને એના બદલે શબ્દ મૂકીશું બર્ડ્સ નેસ્ટ. પછી વર્તમાન કાળ છે એટલા માટે આપણે મૂકીશું આર. બિલ્ડ ક્રિયાપદ છે એનું V3 મૂકીશું બિલ્ટ. અન્ય શબ્દોમાં છે વેરી ઇન્ટેલિજન્ટલી, અને કર્તામાં આપણે બર્ડ્સ પહેલાં લઈ લીધું તો આપણે અહીંયા મૂકીશું બાય કરીને. બર્ડ્સ બહુવચન છે એટલા માટે આપણે મૂકીશું બાય ધેમ. તો બર્ડ્સ નેસ્ટ આર બિલ્ટ વેરી ઇન્ટેલિજન્ટલી બાય ધેમ, એવો જવાબ બનશે. બીજું વાક્ય જોઈએ, સમ વોટર બર્ડ્સ લે એગ્સ ઇન ધ વેટલેન્ડ. કેટલાક જળચર પક્ષીઓ ભીની જમીનમાં, વેટલેન્ડ એટલે ભીની જમીન, ભીની જમીનમાં ઈંડા લે એટલે મૂકે છે. તો શું મૂકવાની વાત છે મિત્રો આમાં? એગ્સ. તો એગ્સ આર વર્તમાન કાળ છે, કર્મ બહુવચન છે, વર્તમાન કાળ છે એટલે આર. લેનું V3 આપણે મૂકીશું લેડ. અન્ય શબ્દો વચ્ચે લઈ લઈએ, ઇન ધ વેટલેન્ડ બાય સમ વોટર બર્ડ્સ. તો બાય સમ વોટર બર્ડ્સ. આગળ જોઈએ, બર્ડ્સ લાઈક ધ કક્કુ નેવર ટેક આવશે અહીંયા, નેવર ટેક સચ ટ્રબલ. કોયલ જેવા પક્ષીઓ ક્યારેય આવી મુશ્કેલી અથવા તકલીફ લેતા નથી, ઉઠાવતા નથી. શું ઉઠાવતા નથી? તો સચ ટ્રબલ. વાક્યમાં કર્મ છે સચ ટ્રબલ. તો સચ ટ્રબલ આપણે પહેલાં મૂકીશું કર્મ. હવે મિત્રો આખો પેરેગ્રાફ વર્તમાન કાળમાં જ છે, સાદા વર્તમાન કાળમાં. કર્મ એક વચનમાં છે એટલા માટે આપણે મૂકીશું ઇઝ. નેવર ટેકનું કરીશું ટેકન. સચ ટ્રબલ ઇઝ નેવર ટેકન બાય બર્ડ્સ લાઈક ધ કક્કુ. કરતા છે બર્ડ્સ લાઈક ધ કક્કુ. તો આ રીતે પહેલા પેરેગ્રાફનો જવાબ બનશે. બીજો પેરેગ્રાફ જોઈએ, વી ગેટ વુડ ફ્રોમ ટ્રીઝ. આપણે વૃક્ષોમાંથી લાકડું મેળવીએ છીએ. વૃક્ષોમાંથી લાકડું શું મેળવીએ છીએ? લાકડું. તો કર્મ છે વુડ. તો કર્મ આપણે પહેલાં મૂકીશું વુડ. બીજા નંબરે સાદો વર્તમાન કાળ એક વચન છે એટલે
ઇઝ. ગેટનું કરીશું ગોટ. તો વુડ ઇઝ ગોટ ફ્રોમ ટ્રીઝ અને વીના બદલે આપણે મૂકીશું બાય અસ. હવે બાય અસ પહેલાં લઈએ અને ફ્રોમ ટ્રીઝ છેલ્લે મૂકીએ તો પણ ચાલે, એમાં આપણે ફેરફાર કરી શકીશું. એના પછીનું વાક્ય ટ્રીઝ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓને છાંયડો આપે છે. શું આપે છે? છાંયડો. કોને આપે છે? બર્ડ્સ અને એનિમલ્સને. બે કર્મ છે. શેડ પહેલું કર્મ છે, બીજું કર્મ છે બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો આપણે કર્મ પહેલું લઈએ શેડ ઇઝ એક વચન. હવે ગીવનું V3 લખીશું આપણે ગીવન. કોને આપવાની વાત છે? ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ટ્રીઝ. ત્રીજું વાક્ય જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. શું વાવવું જોઈએ? મોર ટ્રીઝ. તો કર્મ પહેલાં મૂકીશું મોર ટ્રીઝ. એક વચન નથી, કર્મ કયું છે? મોર ટ્રીઝ બહુવચનનું કર્મ છે, એટલા માટે આપણે અહીંયા મૂકીશું આર. મોર ટ્રીઝ આર, સોરી મોડેલ ઓક્ઝિલરી છે. મોર ટ્રીઝ શુડ. ઘરનો શબ્દ આવશે બી શુડ પછી. મોર ટ્રીઝ શુડ બી. ગ્રોનું V3 કરીશું ગ્રોન. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન. વીનું શું થશે? બાય અસ. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ. એના પછીનું વાક્ય, છેલ્લું વાક્ય, વી મસ્ટ નોટ કટ ટ્રીઝ. આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. શું ના કાપવું જોઈએ? તો કે ટ્રીઝ. કર્મ ટ્રીઝ છે. આમાં પણ મોડેલ ઓક્ઝિલરી છે. ટ્રીઝ મસ્ટ નોટ બી. મસ્ટનું મસ્ટ રાખ્યું, નોટનું નોટ મૂક્યું, ઘરનું આવશે બી. કટના ત્રણેય રૂપ સરખા થશે એટલે કટનું V3 પણ કટ જ રહેશે. તો મસ્ટ નોટ બી કટ બાય. ફરીથી વીનું શું કરીશું? અસ. તો આ રીતે બીજા પેરેગ્રાફનો જવાબ બનશે. ત્રીજો પેરેગ્રાફ જોઈશું હવે આપણે. ધ ટીચર કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ. શિક્ષકે વિદ્યાર્થીઓને બોલાયા. કયો કાળ છે? સાદો ભૂતકાળ. બરાબર છે. કર્મ છે ધ સ્ટુડન્ટ્સ. પહેલાં આપણે કર્મ મૂકીશું ધ સ્ટુડન્ટ્સ. ભૂતકાળ છે, બહુવચન છે, એટલા માટે આપણે ટુ બીનું રૂપ મૂકીશું વેર. એના પછી V3 મૂકીશું કોલ્ડ. ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ બાય ધ ટીચર. પહેલું વાક્ય આ રીતે બનશે. બીજું વાક્ય, હી ગેવ ધેમ વર્ક. તેમણે તેઓને કામ આપ્યું. કોને કામ આપ્યું? તેઓને. કર્મ છે ધેમ. પણ મિત્રો ધેમને આપણે આગળ લાવીશું તો શું બની જશે? ધેમનું ધે. અહીંયા હર હોય તો આપણે અહીંયા સી મૂકીશું. હિમ હોય તો હી મૂકીશું. ધેમનું ધે. અસ હોય તો વી. મી હોય તો આઈ. યુ હોય તો યુ. કર્તા વિભક્તિ અહીંયા આપણે મૂકવાની રહેશે જ્યારે કર્મને આગળ પહેલાં મૂકીએ ને ત્યારે. તો ધે વેર. ગીવનું થશે ગીવન. વર્કનું વર્ક. અને હીનું આપણે કરીશું બાય હિમ. તો બીજું વાક્ય આ રીતે બનશે. છેલ્લું વાક્ય, હુ બ્રોક માય ન્યૂ ટોય કાર. કોણે મારી નવી રમકડાની કાર તોડી? તો હુના બદલે આપણે આગળ શીખી ગયા છીએ મિત્રો. શું આવશે હુના બદલે?
બાય હુમ, પછી ક્રિયાપદ જુઓ બ્રોક, ભૂતકાળ છે અને કર્મ છે એક વચનમાં, તો ભૂતકાળ એક વચન તો આવશે વોઝ. બાય હુમ વોઝ, પછી ત્રીજા નંબરે કર્મ માય ન્યૂ ટોય કાર, અને બ્રોકનું V3 બનાવીશું બ્રોકન, પ્રશ્નની નિશાની. તો આ રીતે મિત્રો તમારે પેરેગ્રાફ પૂછાશે પરીક્ષામાં 2 થી 3 માર્કના. પેરેગ્રાફ એ બીજું કંઈ નહીં, વાક્યોનો સમૂહ જ છે. એમાંથી આપણે એક એક વાક્ય જોતું જવાનું, જવાબ બનાવતા જવાના. પેરેગ્રાફ જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. અને આ સાથે આપણે આજે એક્ટિવ પેસિવ ટોપિક પૂરો કરીએ છીએ. આવતીકાલથી આપણે થોડા પ્રિપોઝિશન્સ સમજીશું. નામયોગી અવયવ આવતીકાલે આપણે આ જોઈશું. ત્યાં સુધીમાં એકવાર બધા જ વિડીયોનું રિપીટ કરી જજો, એટલે આગલું જે આપણે ચાલેલું છે એ તમારે ભૂલાય નહીં. ઓકે.